સિવિલ હોસ્પિટલ જે હવે વધુ મોટી થવાની સાથે સુવિધાસભર બનશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ નવી હોસ્પિટલનું ખાતમુહૂર્ત થશે। આ સારવાર સિવિલ હોસ્પિટલની કાયાપલટ કરવાનો નિર્ણય કરાયો છે। આ હોસ્પિટલ 588 કરોડના ખર્ચે તૈયાર થવાની છે। આગામી 50 વર્ષમાં દર્દીઓ અદ્યતન સારવાર મેળવે એ માટેનું આયોજન છે, જેના માટે હોસ્પિટલ માટે G+10 માળનું બિલ્ડિંગ જે છે એ તૈયાર થશે, જેમાં સુપર સ્પેશિયાલિટી વોર્ડ મળીને કુલ 1800 બેડની વ્યવસ્થા હશે। बेड हॉस्पिटल એટલે કે આપણે જે જગ્યા પર અત્યારે બેઠા છીએ એ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ જે ડી બ્લોકમાં આવી છે તે ડી બ્લોકથી માંડી અને 0 બ્લોક એટલે કે પૂરા 5 બ્લોકનું ડિમોલેશન કરી અને ત્યાં આગળ 1800 બેડની નવી હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે। 14 જેટલા મોડ્યુલર થિયેટર હશે, 60 આઇસોલેશન બેડ, 50 આઈસીયુ બેડ, આ રીતે 1300 જનરલ બેડ અને એની સાથે 500 ઇન્ફેક્શિયસ ડિઝીઝની વ્યવસ્થા સાથે આનું માળખું તૈયાર થશે। 1800 બેડ હોસ્પિટલ એટલે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએન મહેતા હોસ્પિટલના સેટેલાઇટ સેન્ટરનું પણ લોકાર્પણ કરશે। એ પહેલા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ સેટેલાઇટ સેન્ટરની મુલાકાત લીધી અને તબીબી સુવિધાઓની સમીક્ષા કરી। ઋષિકેશ પટેલે કહ્યું કે હાર્ટના દર્દીઓ માટે ગાંધીનગરમાં જ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જેનાથી ઉત્તર ગુજરાતના દર્દીઓને અમદાવાદ લાંબુ નહીં થવું પડે। ગાંધીનગરમાં હાર્ટ માટેની સ્પેશિયાલિટી સર્વિસીસ માટે અમદાવાદ ના જવું પડે, પરંતુ ઉત્તર ગુજરાતથી આવતો તમામ ફ્લો અહીંયા જ સેવાઓ પામી શકે એ પ્રકારનું આ સરસ મજાનું 84 કરોડના ખર્ચે એમાં આરોગ્ય વિભાગના પીઆઈયુ અને યુએન મહેતાના કમ્બાઇન્ડ એફર્ટથી આ સરસ મજાનું આ સેટેલાઇટ સેન્ટર। દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર આવતા યાત્રિકો માટે સરકારની સૌથી મોટી ભેટ વંદે ભારત ટ્રેનને પીએમ મોદીએ લીલી ઝંડી આપી છે। ત્યારે આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ વેરાવળથી અમદાવાદ સાબરમતી વચ્ચે દોડશે। સાબરમતી સોમનાથ માત્ર 7 કલાકમાં લોકો પહોંચી શકશે। દેશ વિદેશના યાત્રિકો સવારે સોમનાથ દર્શન કરી અને પરત સાંજે અમદાવાદ આવી શકશે। વેરાવળ સોમનાથથી થઈ અને અમદાવાદ સુધી જશે, પછી કાયમી માટે આ ટ્રેન છે એ સોમનાથથી સુરત સુધીની પણ પાસ થયેલી છે અને અત્યારે આમાં 8 ડબ્બા છે, 2 ઝોન છે, આમાં એક ઇકોનોમિક ઝોન છે અને એક બિઝનેસ ક્લાસ છે। સરસ રીતના આમાં વ્યવસ્થા છે અને આ જે ટ્રેન છે એ ડેઇલી માટે થશે, ગુરુવાર સિવાય આ રોજ માટે આ ટ્રેન નીકળશે। રેલવે સ્ટેશનની ડિઝાઇન છે જે આપણા સોમનાથ મંદિરના આબેહૂબ થાય એવા એમના પ્રયત્ન છે અને સાથે સાથે આ વિસ્તારની કનેક્ટિવિટી વધે એટલા માટે અશ્વિनी वैष्णवजीએ પણ ખાતરી આપી છે ને એમની શરૂઆત આજે વંદે ભારતથી થઈ ચૂકી છે। बहुत अच्छी है, बहुत लोग एक्साइटेड भी है। वंदे भारत की कितनी देर से हम लोग इंतजार कर रहे थे, तो आज वंदे भारत फाइनली स्टार्ट हो गई है, तो सब लोग बहुत एक्साइटेड है कि फर्स्ट डे फर्स्ट राइड का हम लोग को चांस मिल रहा है। सोमनाथ से साबरमती तक जा रही है और हमारी इच्छा ऐसी है कि 12 ज्योतिर्लिंग में इसकी कनेक्टिविटी हो जाए, तो सभी बड़ी उम्र वालों को यात्रा करने का, शिव ज्योतिर्लिंग के दर्शन का अच्छा लाभ मिले। बहुत सारो एक्सपीरियंस है, लगेज स्पेस बहुत है, एकदम स्पेशियस और एकदम क्लीन भी है અને આમાં બધા એજના લોકો ટ્રાવેલ કરી શકે, યંગસ્ટર્સ થી લઈને ઓલ્ડ પીપલ એવરીબડી। આમાં લેગ સ્પેસ भी इनफ છે, लगेज स्पेस भी इनफ છે, सीट्स भी एकदम कम्फर्टेबल છે। જૂનાગઢમાં વંદે ભારત ટ્રેનને મળ્યો સ્ટોપ। જૂનાગઢ વેરાવળ સાબરમતી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ થયો। વેરાવળ ખાતે સાંસદ રાજેશ ચુડાસમા ઉપસ્થિત રહ્યા અને વેરાવળથી જૂનાગઢ સુધીની સાંસદે સફર પણ કરી। વંદે ભારત ટ્રેન આવતા જ ઢોલના તાલે પુષ્પોથી સ્વાગત થયું। લાંબા સમયથી ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાઓ દ્વારા લોકોની માંગને ધ્યાનમાં રાખીને એક્સપ્રેસ ટ્રેન અને લાંબા અંતરની ટ્રેનો માટેની માંગ હતી। આજની વંદે ભારત ટ્રેન સોમનાથથી અમદાવાદની શરૂઆત આદરણીય પ્રધાનમંત્રીશ્રીના કરકમલોથી દાહોદ ખાતેથી લાઈવ થઈ ગઈ છે। ટ્રેન આજે સોમનાથથી નીકળી અને અમદાવાદ તરફ જવા પ્રસ્થાન કરી રહી છે। આ ગૌરવ ક્ષણ છે કે વંદે ભારત ટ્રેન જૂનાગઢને સ્ટોપ મળ્યો છે ને જૂનાગઢથી એ જશે। વંદે ભારત ટ્રેન આજે શરૂઆત થઈ એટલે એનો પણ એક અલગ ઉત્સાહ આજે જૂનાગઢ અને સોમનાથમાં જોવા મળી રહ્યો છે। દરેક વિસ્તારના લોકોની માગણી હોય છે કે અમારા વિસ્તારમાં કનેક્ટિવિટી વધે અને ખાસ કરીને દરેક લોકોની એવી માગણી હતી કે વંદે ભારત ટ્રેન સોમનાથથી
સુરત અથવા અમદાવાદની શરૂઆત થાય અને આજે એની શરૂઆત થઈ ગઈ છે.